તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 8 ચતુષ્કોણમાં સ્વાધ્યાય 8.1 નો આપણે દાખલા નંબર બીજો જોવા જઈ રહ્યા છે। ખૂબ સરળ દાખલો છે। આપણે શરૂઆત કરીશું। પહેલા રકમ વચ્ચે શું આપ્યું છે તે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નો વિકર્ણ AC એ ખૂણા A ને દુભાગે છે। ઓકે, તો સાબિત કરો કે પહેલું તે ખૂણા C ને પણ દુભાગે છે અને બીજું આપ્યું છે કે ABCD સમબાહુ ચતુષ્કોણ છે એવું આપણે સાબિત કરવાનું છે। ચાલો સૌપ્રથમ તો આપણે ચતુષ્કોણ એક લઈ લીધો છે, તેનું નામ આપી દઈએ બાજુઓના A B C અને D। આપણો આ AC વિકર્ણ એમ કીધું છે કે ખૂણા A ને દુભાગે છે, તો સૌપ્રથમ એ જ લખી દેવું જે આપ્યું છે તે આપણને। આપણે લખીશું સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નો વિકર્ણ AC એ ખૂણા A ને દુભાગે છે। ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે ધ્યાનથી અહીંયા જોવાનું છે કે આપણને અહીંયા આ એક વિકર્ણ દ્વારા એક Z આકાર જોવા મળે છે। કેવો Z આકાર? તો કે ઉપરની એક રેખાને ગણી લેવી અને નીચેની બાજુની ચતુષ્કોણની એક રેખાને ગણી લેવી। AC વિકર્ણ આવો સમજજો। અહીં આપણે જોઈ શકીએ આપણાને એક આ ખૂણો અને આ ખૂણો યુગ્મ કોણની જોડ મળે, જે આપણે આગળના ધોરણોમાં પણ શીખી ગયા છે અને પ્રકરણ 6 માં પણ આપણે શીખી ગયા છે। તો આ ખૂણો અને આ ખૂણો સરખો થશે તો આપણે લખીશું અહીં હવે ખૂણો A અહીંયા વિદ્યાર્થી મિત્રો સમાન થયો, તો બે ખૂણા કયા સમાન થશે અહીંયા તે પહેલા આપણે લખી દઈએ। ખૂણા A ને દુભાગે છે તો BAC માટે ખૂણો BAC બરાબર। બીજો કયો ખૂણો? આ ખૂણો સરખો થશે DAC અને સમીકરણ 1 આપી દો। હવે આપણે શરૂઆત કરીએ કે અહીં હવે ખૂણો કયો પકડો? આ જ પકડો BAC, ખૂણો BAC અને બીજો ખૂણો એને સંગત કયો? યુગ્મ કોણની જોડ DCA, ખૂણો DCA એ કઈ બે બાજુ AB, એટલે કે આ AB અહીંયા એમ કહેવાય, આ ખૂણો અને આ ખૂણો સરખો મળે ને યુગ્મ કોણની જોડમાં, AB સમાંતર CD થશે અને તેની છેદિકા કઈ થશે? AC થશે। AC થી બનતા યુગ્મ કોણ છે। ઓકે, યુગ્મ કોણ છે એટલે કેવા થશે વિદ્યાર્થી મિત્રો? તો કે આ ખૂણો અને આ ખૂણો બંને કેવા થશે? સરખા થશે। ઓકે, હવે આપણે એક જોડ લઈ લીધી તો બંને ખૂણા સરખા લખી દઈએ। માટે ખૂણો BAC બરાબર કયો ખૂણો થશે? ખૂણો DCA। આને સમીકરણ 2 આપી દઈએ। હવે વિદ્યાર્થી મિત્રો તેવી રીતના આપણે આ બે ખૂણા લીધા। ઓકે, તો આ બે ખૂણા પણ સરખા થવાના યુગ્મ કોણની જોડથી સામસામેના। એટલે હવે અહીંયા આપણે શું લેવાનું? પણ અહીંયા આપણને કોઈ અલગ આકૃતિ મળશે। આ આપણને Z મળતો હતો, તો અહીંયા આપણને ઊંધો Z મળશે આવો, એટલે કે આ બે રેખા થશે આમ, ઓકે, અને આ તેમની છેદિકા થશે। તો કયા ખૂણા થશે? અહીંયા આ ખૂણો થશે અને આ ખૂણો થશે। ઓકે, જે તમને આકૃતિમાં તમે જોઈ શકો છો, આ ખૂણો અને આ ખૂણો। તો લખી દઈએ એવી રીતના અહીંયા પણ આપણે શું લખીશું કે અહીં હવે કયો ખૂણો લેવાનો? આ, એટલે DAC, ખૂણો DAC અને તેને સંગત કયો ખૂણો? આર્યો BCA, ખૂણો BCA એ હવે કઈ બાજુ આવશે સમાંતર? BC સમાંતર AD આવશે વિદ્યાર્થી મિત્રો। આ બે બાજુ આવવાની ને, તો એ BC સમાંતર AD ની છેદિકા કઈ થશે? તો છેદિકા AC જ રહેવાની છે અહીંયા। છેદિકા AC થી બનતા યુગ્મ કોણ છે। ઓકે, છેદિકા AC થી બનતા યુગ્મ કોણ છે। આકૃતિ આપણે સાફ કરી નાખીએ છીએ। બસ છેદિકા AC થી બનતા યુગ્મ કોણ કેવા હોય? હંમેશા સરખા હોય। આપણે લખી દેવાનું માટે ખૂણો BCA બરાબર કયો ખૂણો? ખૂણો DAC। આને સમીકરણ 3 આપું। હવે ધ્યાનથી તમારે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો, આપણે આ ખૂણો અને આ ખૂણો સરખો લીધો પહેલા, પછી આ ખૂણો અને આ ખૂણો સરખો લીધો અને આ બે ખૂણા તો સરખા હતા જ આપણા પાસે। જો વિદ્યાર્થી મિત્રો આ ખૂણો અને આ ખૂણો સરખો હોય, ઓકે, એક યુગ્મ કોણની જોડ બીજા યુગ્મ કોણની જોડ સરખી હોય, ત્યારબાદ આ બંને ખૂણા A ના ખૂણા પણ સરખા હોય દુભાગે છે, તો આ બે ખૂણા પણ સરખા થાય। આ થાય તો આપણે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો માટે સમીકરણ
1 2 અને 3 પરથી આપણે લખી શકીએ કે ખૂણો આ બે ખૂણા એટલે ખૂણો DCA, ખૂણો DCA બરાબર ખૂણો BCA. ઓકે, આપણે અહીંયા લખી શકીએ વિદ્યાર્થી મિત્રો. આપણે જોઈએ ને તો એક સામાન્ય બાજુ એમની આવે છે, એક આ ખૂણો એક આ ખૂણો. તો આ કયા ખૂણા છે? આસન્ન કોણ આપણે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો. પણ આપણે અહીંયા તો આ બંને ખૂણા સરખા સાબિત કર્યા. હવે શું કરીશું? માટે આપણે લખી શકીએ વિકર્ણ ACA ખૂણા, એના પહેલા આપણે જે મેળવ્યું તે લખી દઈએ. DCA વત્તા BCA શું થશે? DCA વત્તા BCA આખો ખૂણો BCD થાય બરાબર આખો ખૂણો BCD. હવે આ કોના ખૂણા છે? તો કે આસન્ન કોણ બનશે. તો આપણે લખીશું આસન્ન કોણ. કેમ આસન્ન કોણ? આપણને ખબર છે બંનેમાં એક બાજુ આપણે જોઈએ તો AC અહીંયા સરખી આવે છે. ઓકે, તો આસન્ન કોણની એક સામાન્ય બાજુ હોય છે અને તેની સામસામેની બાજુઓ અલગ અલગ હોય છે. તે આપણે ધોરણ 7 થી ભણતા આવ્યા છીએ. માટે આપણે લખી શકીએ કે વિકર્ણ ACA ખૂણા C ને કોણ દુભાગે છે? પહેલો દાખલો અહીંયા પૂર્ણ થયો. કેમ દુભાગે છે? જો બે ખૂણા સરખા બનતા હોય વિદ્યાર્થી મિત્રો, બંનેનો સરવાળો એક આખા ખૂણા બરાબર થતો હોય તો એ વિકર્ણ ACA ખૂણા C ને દુભાગે, કારણ કે આ બે ખૂણા સરખા આપણે સાબિત કરી દીધા છે. હવે બીજો પ્રશ્ન શું છે કે ABCD સમબાહુ ચતુષ્કોણ છે. તો હવે લખીશું સમાંતર બાજુ ચતુષ્કોણમાં. આપણને ખબર છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિદ્યાર્થી મિત્રો સામસામેના ખૂણા સરખા હોય. જે આપણે શરત અહીંયા લખી. કોઈ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ માટે આપણે લખ્યું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં ખૂણો A બરાબર ખૂણો C થાય. તો ખૂણો A બરાબર ખૂણો C આપણે અહીંયા લખી દઈએ. માટે ખૂણો A બરાબર ખૂણો C. હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? બંને બાજુ 1/2 વડે ગુણ્યા બંનેને. તો આપણે બંને બાજુ સરખું જ રહેવાનું. મારે બંને બાજુ કાઢી નાખવા હોય તો કાઢી નાખી શકું. ઓકે, અને રહેવા દો તો પણ બંને સરખી કિંમત ધરાવે છે. હવે શું કરીશું? ખૂણો A નો અડધો કયો થશે? ખૂણો A છે આખો ખૂણો A છે તેનો અડધો આ થવાનો એટલે DAC. તો અડધો ખૂણો A બરાબર આપણે ખૂણો DAC લખી શકીએ. હવે C ખૂણો છે તે આખો આ ખૂણો છે તો એનો અડધો કયો થવાનો? આ થવાનો અડધો. તો DCA લખી શકું બરાબર ખૂણો DCA. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે લખીશું અહીંયા શું લખીશું કે ચતુષ્કોણ ABCD માં આપણે લખીશું કે AD બરાબર હું લખીશ CD બાજુ. AD બાજુ અને CD બાજુ સરખી લખીશ. AD બરાબર CD. કારણ શું? સમાન ખૂણાની સામેની બાજુ એવું તમારે લખવાનું છે અહીંયા. સમાન ખૂણાની સામેની બાજુ એટલે આ બે ખૂણા જો વિદ્યાર્થી મિત્રો સરખા થયા હોય તો આપણે અહીંયા એવું લખી શકીએ કે ત્રિકોણ DAC લેવાનો છે. આપણે અહીંયા ઉપર લખવાનું ભૂલી ગયા. અહીંયા ઉપર લખવાનું છે કે ત્રિકોણ DAC માં આના પછી વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું છે ત્રિકોણ DAC માં ચતુષ્કોણ ABCD માં ત્રિકોણ DAC માં. ઓકે, અહીંયા લખી દઈએ આપણે કે ત્રિકોણ DAC માં AD બરાબર શું છે લેવાનું આપણે? AD બરાબર CD. કારણ શું કે બે ખૂણા સરખા હોય તો એની સામેની બાજુઓ કેવી હોય? સરખી જ હોય. તો બે ખૂણા સરખા મળ્યા તો એની સામેની બાજુઓ પણ સરખી હોય. હવે સમબાજુ ચતુષ્કોણમાં બધી બાજુ સરખી હોય. બધી બાજુ એટલે AB બરાબર હું લખી શકું CD અને AD બરાબર લખી શકું BC. ઓકે, તો તે લખી દઈએ AB બરાબર CD અને AD બરાબર BC. પણ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા AD બરાબર CD આપ્યું છે તો CD બરાબર તો શું આપ્યું છે? અહીંયા AB આપ્યું છે. તો હું પહેલા તો AD લખી દઉં. AD બરાબર આપણે પહેલા અહીંયા CD લઈ લઈએ. તો CD બરાબર તો શું આપ્યું છે? AB આપ્યું છે. તો એના બરાબર આપણે AB લખી દઈએ. પરંતુ CD બરાબર શું આપ્યું છે? AD આપ્યું છે. તો એના બરાબર AD પણ લખી શકીએ. પરંતુ AD બરાબર અહીંયા શું આપ્યું છે? BC આપ્યું છે. તો એના બરાબર BC. માટે આપણને ચારે બાજુ સરખી મળી તો જે સાબિત થાય છે વિદ્યાર્થી મિત્રો કે ABCD એ સમબાજુ ચતુષ્કોણ
છે. તો દાખલા નંબર 3 અહીંયા વિદ્યાર્થી મિત્રો પૂર્ણ થાય છે. ખૂબ સહેલો દાખલો છે. માત્ર થોડી પ્રેક્ટિસની તમને જરૂર પડશે તો તમને આવડી જશે આ.